બધુંય કામ પતી ગયું, હવે તો હાવ નેવરી થઈ ગઈ. એમ કરું થોડીક વાર રહીને જમવાનું બનાવીએ. અટાણી ક્યાં બનાવી લઉં? એ સોનલબેન શું કરો તમે તો? આવી ગઈ લપ કાસબી. ઓહો શીતલબેન આવો આવો, શું કામ છે તમારે? એ કઈ નહીં સોનલબેન, આ તો નીકળી હતી તે મેં કીધું સોનલબેન પાસે થાકી જાઉં થોડીક વાર. હે નેવરા થઈ ગયા લાગે કા તમે? હા હો સોનલબેન, હું તો ક્યારની નેવરી થઈ ગઈ. હા બાઈ થઈ જ જાવ ને, તમારે શું વાંધો છે? થામ વિસરવા વાળી આવે, કપડા ધોવાનું મશીન છે, કચરા પોતા કરી જાય, તમારે શું કરવાનું હોય? કઈ નહીં, નાસ્તો બનાવવાનો ખાલી. હે અરે સોનલબેન તોય નેવરું નત ખવાય. તમને ખબર છે તમાર ભાઈના એટલા નખરા હોય ને કે વાત ન પૂછો તમે. નોકરીએ જાય તે ઘડિયાળ નત જડતી ને રૂમાલ નત મળતો ને પર્સ નત મળતો ને અરે આપણે તો કંટાળો અણવી દે ખબર. હા હવે એટલું તો કરવું જ પડે ને. ઈ બિચારા આખો દી નોકરી કરે તો આપણે એટલું ન કરી શકીએ સવારે ઉઠીને? બોલો તો શીતલબેન. હા હા એમાં ક્યાં કઈ વાંધો છે, કરવું પડે તો હવે કરવું જ પડે. હે સોનલબેન તમે કાલ બેબી શાવરમાં ગયા તા કા? હા શીતલબેન હું તો બેબી શાવરમાં ગઈ હતી. હો અરે શીતલબેન ન્યા તો શ્રીમંતમાં એવું થયું ને કે તમે વાત ન પૂછો. હું તમને હું કહું હવે. કેમ સોનલબેન શું થયું? બેબી શાવર કે ઈ જા. હા સોનલબેન તી કોનો શ્રીમંત હતું સોનલબેન? અરે આ તમાર ભાઈ છે ને એન દોસ્તાની વાઈફનું. શીતલબેન તમને ખબર ઈ ભાઈ થોડીક વાર થાય ને તો આવે ને વળી પાછા જતા રહે, થોડીક વાર થાય તો આવે ને વળી પાછા વયા જાય. એમ બોલે માર બેબી ક્યાં ગયું, માર બેબી ક્યાં ગયું બોલો. હા સોનલબેન પાછા તો વળી એમ કે માર બેબી ક્યાં ગયું, માર બેબીએ ખાધું, માર બેબીએ જ્યુસ પીધું, હે માર બેબી ક્યાં ગયું? એવું સોનલબેન? હા અરે તમે સાંભળો તો ખરી હજી. અરે શીતલબેન હું તો વિચારમાં પડી ગઈ કે તેણીઓ હજી તો આવવાનું છે ના ભાઈ અટ્ટાણથી બેબી કા કરે. હે પછી હું થયું ખબર, મારથી તો રહેવાનું નહીં, કયાનું બેબી સાંભળો. હે હું તો ઊભી થઈને ગઈ તમાર ભાઈ પાસે. હા સોનલબેન મેં તો કીધું કે સાંભળો તમાર દોસ્તારને કંઈક કહું, હજી તો તેણીઓ આવ્યું નત ને અટાણેથી બેબી કરે તો એ સારું કહેવાય. હે મન હું કે તમાર ભાઈ ખબર, મન કે બુદ્ધિ વગરની શાંતિ રાખ શાંતિ, એની બાઈને બેબી કે તને એટલી ખબર નત પડતી. હે એવું સોનલબેન? હા તો અરે વાત ન પૂછો, મન તો પછી એવું હસવું આવ્યું ને કે જવા જ દઉં. પછી સોનલબેન પછી હું તો હું મેં કીધું કે તમને કોઈ દી બેબી કીધું કે મને ખબર હોય કે બાયુને બેબી કહેવાય. હે હાસી વાત ને શીતલબેન? બોલો લે. હા બોલ જ કરે બેબી. અરે હા સોનલબેન અટાણે એવું જ હોય, બધાય બેબી જાનું બાનું એવું બધું અલગ બોલતા હોય. તમને ખબર? અમાર આઈ થોડું કોઈ દી હાઈબ્રિડ ખબર હોય બેબી ને બોબોન. અરે બાપા અટાણે જમાનાની તો તમે વાત જ જવા દો શીતલબેન, કીને કામ કે ની કઈ ખબર જ નત પડતી. હા હાસી વાત છે સોનલબેન તમારી. એક આપણો જમાનો હતો. હગાઈ થયા પછી ઘરવાળાનું નામ લઈએ તોય ઘરના સાંભળી જાય તો ધોકાવી નાખતા ખબર ને અટાણે તો નામ હોય એમાંથી એ વળી 3 અક્ષરનું હોય તો 2 અક્ષરનું જ કરી દે. હા હાસી વાત છે સોનલબેન. હા આપણે ઓલા નેન્સી ભાભી નથી જઈએ હોય તઈએ જાનું જ કરતી હોય, મેં ઘણીવાર સાંભળ્યું. હા એમ જ હોય સોનલબેન અટાણે તો. આને તો હું કોઈ દી કહું તો એ સાંભળે નહીં, જવાબ એ ન દે. બોલો સાંભળતા હોય તોય જવાબ ન દે. જેમ જમાનો આગળ વધતો જાય ને એમ ઘણું બદલાતું જાય સોનલબેન. હું એ ગઈ ને તઈએ જોયું આ બેબી શાવર ને કેવું કરે. ભગવાન એટલો ખર્ચો તો આપણા લગનમાંય નતો કર્યો એટલું અટાણે બેબી શાવરમાં ખર્ચા કરે. હા સોનલબેન હજી તો તમે જોયું નથી, હોટલોમાં બેબી શાવર રાખે તમે જોવ તો અરે આપણે જોતા જ રહી જઈએ બે ઘડી ખબર. હે શીતલબેન એવું બધું હોય? આ લોકોએ ઇંતજામ તો હારો કર્યો તો બધું. એ ઓલા ફુગા કલરના ને ફૂલડાએથી ઓલું કર્યું તું સજાવટ ને એવું બધું હારું હતું. હા સોનલબેન અટાણે જેટલું કરે ને એટલું ઓછું. તમને ખબર ને ભાભી તો કેવા તૈયાર થયા તા તમે જોવ તો. પછી હાથમાં વળી મમ્મી પપ્પા ઓલું રાખીને ઓલું ખરી જેવું ને એમાં કઈ કાગળિયું સોટાડ્યું હોય, મમ્મી પપ્પા લખીને ઉભા હોય ને પછી વળી દાદા દાદી આવે ને મામા મામી ને નાના નાની ને અરે તમે વાત જવા દો. હા સોનલબેન અટાણે ઈ નવી ફેશન જ છે, ઈ બધું કરવું જ પડે. હા મેં તો પહેલી વાર જોયું. બોલો એ તમાર ભાઈ નતા લઈ જતા, એને એકલાને જાવું તું પણ બાથી હું સડી ગઈ. મને તાન ન થાવ હું એકલો જઈ આવું. ન્યા હું આવે બેબી શાવરમાં મારા દોસ્તાનને ન્યા મેં કીધું કાંતી મારે આવું લે. જ્યાં હોય ને એકલા જ દોડ્યા જાવ. કોક દીક તો સમજો કે બાઈને ભેગી લઈ જવાય, કોઈ દી લઈ ગયા હોય તો આવું બધું જોઉં ને હું. હાસી વાત છે સોનલબેન. હારું હાલો તો સોનલબેન હું જાઉં. હો એ હા વાંધો નહીં જાવ તમારે. હો સોનલબેન એમ કહેતી હતી હમણાં શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે, શ્રાવણ મહિનાના આખા સોમવાર રહો કે આખો શ્રાવણ મહિનો રહો તમે તો? હવે જીવી શંકર ભગવાનની મરજી. નાની હતી ને તઈએ તો આખો શ્રાવણ મહિનો રહેતી પણ હવે નથી રહેવાતું ભૂખ્યું મારાથી. ઘરનું કામ એવું હોય.
સાચી વાત સોનલબેન. હું તો હવે જોઉં કઈ રીતે રમી, બરોબર? હા વાંધો નહીં તમ તમારે. ને સોનલબેન હું શું કહેતી હતી તમને? હા બોલો ની શીતલબેન. હું એમ કહેતી હતી કે તમે સાબુદાણાની ફરફર બનાવી ને તો શ્રાવણ મહિનો આવે તો થોડીક આપજો ની. શીકણીની કેવી શીકણીની મીઠી મીઠી મારી ને માગી લીધી બાકી વેફર હો. આ જલપાડી પૂરા દીની છે. હા વાંધો નહીં તમ તમારે થોડીક લઈ જઈજો. હું તો મેં બહુ નત કરી, થોડીક કરી પણ એમાં થોડીક આપી હો તમને. એ હા વાંધો નહીં સોનલબેન, થોડીક હોય ને તોય થઈ જાય. તમારા હાથની મને બહુ ભાવે. હા તમ તમારે વાંધો નહીં હો. હારું હાલો તો હું જાઉં. એ હા હો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.